એક, પ્રમાણિકતા, તમારા કાર્યો અને વાતચીતમાં ઈમાનદાર રહો. લોકો પ્રમાણિક વ્યક્તિઓની સરાહના કરે છે. 2. સહાયતા, જરૂરિયાતમંદોને મદદ કરો અને લોકોની મદદ કરો. સેવા ભાવનાથી લોકો પર સારું પ્રભાવ પડે છે. 3. સંભાળ અને સન્માન, દરેકને સન્માન આપો અને સંભાળ રાખો. સન્માન આપવાથી સન્માન મળે છે. 4. અનુકરણ, જો તમે કોઈની સાથે કેવો વ્યવહાર કરવો છે તેવા લોકોનું અનુસરણ કરો. આ તમને ઇજ્જત અપાવશે. 5. વ્યાવસાયિકતા, તમારા કાર્યસ્થળે વ્યવસાયિક અને પરિપક્વ રહો. આ તમને અન્ય લોકોની નજરમાં યોગ્ય સ્થાન અપાવશે. 6. વિશ્વાસ, લોકોના વિશ્વાસ જીતવા માટે કામ કરો. વિશ્વાસુ વ્યક્તિઓનું માન વધારે હોય છે. 7. શિક્ષણ અને કૌશલ્ય, સતત નવું શીખતા રહો અને તમારા કૌશલ્યમાં વધારો કરો. જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા લોકોનો સમાજમાં હંમેશા આદર થાય છે. 8. નમ્રતા, નમ્રતા રાખવી જરૂરી છે. અભિમાન અને આણપણાથી ઇજ્જત ઘટે છે. 9. સમયનો પાબંદ, સમયનો સન્માન કરો અને સમય પર પોતાના કાર્ય પૂર્ણ કરો. સમય પાબંદતાથી લોકો તમારી પ્રત્યે વધુ આદર અનુભવે છે. 10. સકારાત્મકતા, સકારાત્મક રહો અને સકારાત્મક વિચારો સાથે જીવો. સકારાત્મક લોકોની સાથે રહેવા માટે લોકો ઈચ્છે છે. આ પગલાં લઈને તમે સમાજમાં તમારી ઇજ્જત વધારી શકો છો. આના સિવાય તમારે આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. 11. શાંતિ અને સ્થિરતા, તણાવના સમયે શાંતિ અને સ્થિરતા જાળવો. સ્થિરતા અને શાંતિ દર્શાવતી વ્યક્તિઓની સમાજમાં સારી છબી બને છે. 12. કૃપા અને દયા, કૃપાળુ અને દયાળુ બનો. અન્ય લોકોની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો અને મદદ કરવા માટે આગળ આવો. 13. સમાજના નિયમો અને પરંપરાઓનો સન્માન કરો. આથી લોકો તમારી પ્રતિષ્ઠાને વધારે છે. 14. વિચારશીલતા, તમારી વાતો અને ક્રિયાઓ વિશે વિચારશો. વિચારો પછી કરવામાં આવેલ કાર્યો વધુ મહત્વ ધરાવે છે. 15. સંચાર કુશળતા, તમારા સંચાર કુશળતાનો વિકાસ કરો. સ્પષ્ટ અને સકારાત્મક રીતે વાતચીત કરવાથી લોકો પર પ્રભાવ પડે છે.